કૃષ્ણ, હરે મહાદેવ। મિત્રો, મહુવાના દરિયા કિનારે ભવાની બીચ પાસે આવેલા ભવાની માતાજીના આજે આપણે દર્શન કરીશું। મહુવાનું ભવાની મંદિર ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના પ્રેમનું પ્રતીક છે। સૌરાષ્ટ્ર કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું મંદિર આવેલું છે। અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના અતૂટ પ્રેમ સંબંધ અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું સાક્ષી છે। સંત સુરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડની રખેવાળી માટે ચારે દિશામાં માતાજી હાજરા હાજર બેઠા છે। ત્યારે ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના પ્રેમના સાક્ષી રહેલા મહુવાના ભવાની માતાજીના મંદિર સાથે ઐતિહાસિક દંતકથા જોડાયેલી છે। લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે। તે સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું। કુંદનપુરના રાજા ભીષ્મક હતા। તેમને સંતાનોમાં 5 પુત્ર અને 1 પુત્રી હતી, જેમાં મોટા પુત્રનું નામ રૂકમય અને પુત્રીનું નામ રૂકમણી હતું। રૂકમણીજીના વિવાહ તેમના ભાઈએ તેમના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા, જે રૂકમણીજીને પસંદ ન હતું। એટલે રૂકમણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો હતો, જેમાં તેમને કહ્યું હતું કે મારા ભાઈએ મારા વિવાહ મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે। એટલે હે નાથ, તમે ભવાની માતાના મંદિરે આવી મારું હરણ કરી તમારી સાથે લઈ જાઓ। આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે અને રૂકમણીજીને તેમની સાથે દ્વારકા લઈ જાય છે, ત્યાં વિવાહ કરી લે છે। આમ ભવાની માતાજીનું મંદિર શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પ્રેમનું પ્રતીક ગણાય છે અને આ પ્રસંગના પુરાવા રૂપે અવશેષો મંદિર પરિસરમાં આજે પણ મોજૂદ છે। આ દંતકથાને કારણે આજે પણ અપરિણીત કન્યાઓ તેમના મનગમતા ભાવિ ભરથાર માટે ભવાની માતાજીના સમક્ષ મનોકામના કરી પૂજા અર્ચન કરે છે। વર્ષમાં આવતી નવરાત્રિની ઐતિહાસિક ભવાની માતાના મંદિરે પૂરી શ્રદ્ધા સાથે ઉજવણી થાય છે। ખાસ કરીને આસો નવરાત્રિમાં શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટા હોય તેમ ભક્તોનો પ્રવાહ જોવા મળે છે। મહુવાના ભવાની માતાજી હજારો પરિવારોના કુળદેવી તરીકે પણ પૂજાય છે, જેઓ માતાજીના ચરણોમાં શીશ નમાવા અચૂક આવે છે। ટ્રસ્ટગણ વતી નવરાત્રિમાં મહાઆરતી પૂજન અર્ચના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાય છે। મહુવાથી આશરે 5 કિલોમીટરના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફીટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે। દરિયાના ઘૂઘવાટા મોજે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પ્રસંગને વર્ણવતા હોય તેવો અહેસાસ કરાવે છે। શ્રદ્ધાળુઓ સાથે પર્યટકો માટે પણ ભવાની માતાજીનું સ્થળ શ્રેષ્ઠ મનાય છે। અહીં અરબી સમુદ્રનો કાંઠો પર્યટકો શ્રદ્ધાળુઓને અલૌકિક આનંદને અહેસાસ કરાવે છે। પિકનિક પોઈન્ટ તરીકે વિકસેલા આ સ્થળે રવિવાર અને તહેવારોના દિવસોમાં લોકોની ખાસી ભીડ જોવા મળે છે। મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। હર હર મહાદેવ।
બટન સબસ્ક્રાઇબ કરો.